અઠવાડિયે એક દિવસ આત્મકલ્યાણ માટે સાધન કરવું જોઈએ. બાકી તો 360 દિવસ પેટના ખાડા માટે કરીએ જ છીએ. હે 360 દિવસ કા હે કે એમ સુખ છે સમજણમાં છે. જેવી સમજણ થાય ને એવું થાય. જેવી સમજણ થાય ને એવા વિચારો આવે. જેવા વિચારો આવે એવી ક્રિયા થાય. અને જેવી ક્રિયા થાય ને એવું જીવન બને છે. સમજ્યા? એટલે શું કરવું છે એ સ્વયં વિચારવાનું રહ્યું. જે કરી છે એનું ફળ એવું મળવાનું છે, શુભ કે અશુભ. સુખ કોઈ દેતું નથી. સુખ આપણી સમજણ છે નહીં છે. માટે સંગ સારો હોય તો સમજણ સારી રહે. સમજણ સારી હોય તો એક. બીજું, મહારાજ વચનામૃતમાં કહે છે, જેને ભગવાનના સાધુ સાથે હેત થઈ ગયો એનું જીવન સારું થઈ જાય છે. કે હેત થાય ને ત્યાં બેસવાનું, તેની પાસે જવાનું મન થાય અને એની પાસે સમજણ પ્રાપ્ત થાય છે. કેમ રાજુભાઈ? મને સ્વામીએ ન કીધું રાજુભાઈ ઠેઠ હરિદર્શનના ખાડામાં રહેવા ગયા. ભલે હરિદર્શનના ખાડા મરીએ પણ અહીંયા આવી સંતોના ખાડા ધોવે છે. નેમ છે એને બોલો. દર રવિવારે આવી અને પેલા સંતોના સંદાસ બાથરૂમ ધોવાના. નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો. અઘરું છે કામ. બીજું બધું થાય, સંદાસ બાથરૂમ ધોવાય એ કામ અઘરું છે. તરત એમ કંઈક થાય કે આપણું આવું કેમ થાય જનકભાઈ? અઘરું કે નહીં? ઘેરે કોઈ દી ધોતા હશો? નથી ધોતા ને? તમારી વાત નથી કરતો, કોઈ પણ નહીં. આમ કોઈ ન ધોવે? ધોવે ન ધોવે. ઘરવાળા બહાર ગયા હોય તેથી શું કરો? નહીં તો ગંધાય છોડું બધે. ભાઈ એટલું બધું માન ન રાખો, કોક દી સાફ કરી નાખવું. એમાં કાંઈ આપણે નાના થઈ જતા નથી. શું નાના થઈ જતા નથી? આપણું આપણે ધ્યાન રાખવાનું હોય છે. પરંતુ આ તો ભક્તિ છે. ભગવાન અને ભગવાનના જે છે, ભગવાન અને ભગવાનના છે એની હેતે કરીને સેવા કરવી એને કહેવાય છે ભક્તિ. દુનિયામાં માળા કરે ને એને ભક્તિ કહે છે. દુનિયામાં કે જપ કરે રાખે, માળા કરે રાખે એને ભક્તિ કહે છે. પણ મહારાજનો મત એવો છે કે ભગવાન અને ભગવાનના જે છે, પછી ભગવાનનું મંદિર હોય, ભગવાનના સાધુ હોય, ભગવાનના ભક્તો હોય, ભગવાન અને ભગવાનના જે છે એને અર્થે હેતે કરીને જે કરવું ને એને કહેવાય છે ભક્તિ. અને એ ભક્તિ જીવના મોક્ષ માટે છે. એ ભક્તિ જીવના મોક્ષ માટે છે. એટલી આ વાત છે એ જો મગજની અંદર વ્યવસ્થિત બેસી જાય ને તો જીવને સુખ બહુ આવે. સુખ બહુ આવે. બાકી તો પેટ માટે ને પરિવાર માટે દુનિયા આખી કૂટે જ છે. એટલે મનમાં એમ થઈ જાય છે કે ત્યાં જઈને કંઈક કરી કાંઈ મળે. મફત હું કામ કૂટાવું? શું કે મફત હું કામ કૂટાવું? ભાઈ મફત કોઈ કૂટાતા નથી. જગતમાં જે નોકરી કરો મળે છે ને એના કરતાં બહુ સારામાં સારો લાભ મળે છે. ગમે એટલું કમાવ
સોનાના બંગલા બનાવી દો, એટલું બધું કમાવો ધંધા બિઝનેસ કરીને, પણ મોક્ષ થાય ખરો? રાજુભાઈ થાય? ત્યારે ભક્તિ છે ને મોક્ષ કરે છે. અલૌકિક ભગવાન, અલૌકિક પોતાનું ધામ અને અલૌકિક સુખ આપે છે. મૂર્તિનું સુખ એ મહા અલૌકિક સુખ છે. દુઃખ માત્ર ટેડા એના, દુઃખ માત્ર ટેડા. પરંતુ આપણને કોઈને ખબર છે આપણને હું દુઃખ આવવાનું છે? મહેશભાઈ કેમ થાય? ખબર ખરી કોઈને? કોઈને ખબર નથી. ઠાકોરજી વચનામૃતમાં એવું કહે છે મહારાજ, ભગવાનનો ભગત થાય એટલે એનું હોળીનું દુઃખ ભગવાન કાંટે મટાડે છે. એ વાત આપણે માનતા હઈશું? પાક્કું દ્રઢ વિશ્વાસ છે? હા. તો એને જે દુઃખ આવે એને એવો સંકલ્પ થવો ન જોવે કે આપણે ભગત છીએ, ભજન કરી છે, સેવા કરી છે, તોય મને આવું દુઃખ ક્યાંથી આવ્યું? આવું દુઃખ મને કેમ આવ્યું? ભગવાન કેમ મારી હમું જોયું નહીં? આવો જ એને સંકલ્પ થાય એને ભગવાનના એ વાત ઉપર વિશ્વાસ નથી કે ભગવાન છે ભગતનું દુઃખ હોળીનું કાંટે મટાડે છે. કેમ થાય? ભગવાન કીધું ખોટું હોય નહીં, પણ આપણને વિશ્વાસ નથી. એટલે આપણને સંકલ્પ થાય કે એટલું બધું દુઃખ પણ કેમ થાય ચંદુભાઈ? આપણને ખબર છે કેટલું દુઃખ આવવાનું હતું? હે, કેટલું દુઃખ આવવાનું હતું એ આપણને ખબર નથી, પરંતુ દુઃખ આપ્યું ભગવાને. હવે એમાં કેટલું દુઃખ આપવાનું હતું એ ખબર નથી, એમાંથી આટલું દુઃખ આપી અને એ કામ પૂરું કરી નાખ્યું. હોળીએ ચડવાનો હોય, કાંટે એ કામ પૂરું કરી નાખે તો એ કાંટો હાવ જેમ તેમ ન લાગે, બળીની લાડ જેવો ન લાગે કાંઈ. હે, એ તો આમ લાગે ને હોહારવો નિહરે. ત્યારે એમ થાય કે ભગવાનને કાંટો લગાડ્યો, આવો લગાડ્યો. કેમ થાય ભાઈ? ક્યાંક ક્યાંક થોડીક ખામી છે. કેમ લાગે તમને? નકર સંકલ્પ જ ન થાય. ભગવાન જે કરે છે પોતાના ભક્તોને સુખને માટે જ કરે છે. ભગવાન આ ધરતી પર અવતાર ધારણ કરે છે એ ભક્તોને માટે જ અવતાર ધારણ કરે છે. કોઈ કુસંગીન માટે ભગવાન અવતાર થતો જ નથી, કોઈ નાસ્તિકોને માટે ભગવાન અવતાર થતો જ નથી. કોને માટે થાય છે? પોતાના ભક્તોને માટે જ થાય છે. પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા અને શુદ્ધ મુમુક્ષુના કલ્યાણ કરવા છે. હા, એ પછી આવે એટલે પછી રસ્તા બીજું ત્રીજું એ કામ કરતા જાય. અધમ કોઈ આવે તો એનો ઉદ્ધાર કરી નાખે, પણ શરણે આવે તો કીધું ભગવાન પોતાના ભક્તના સુખને માટે જ દોડે છે. પાર વિનાના સદગ્રંથો છે, પુરાણો છે, મહાભારત વગેરે છે ને, અને કેટલી કથાઓ સાંભળી છે. રામાયણની, ભાગવતની, પુરાણોની, બીજી ત્રીજી કેટલી કથાઓ નહીં સાંભળી હોય? એમાં એકેય કથામાં એવું આવ્યું કે એક નાસ્તિક, એક કુસંગી, એક પાપી માણા એ બિસાકડો પીડાતો હતો અને ભગવાન દોડીને ન્યાય ગયા આવ્યો. નીતિન સાંભળ્યું ક્યાંય? હે, એવી કથા બધી ભગવાનના ભક્તને આવે. ફલાણા ભગતને તકલીફ થાય અને ભરી પોકાર કરો તો ભગવાન તરત થઈ ગયા. તરત જ એવી કેટલી આપણે કથા સાંભળી છે કે નરસિંહ મહેતાના 52 કામ ભગવાનને કર્યા. હે, ત્યાં જૂનાગઢમાં નરસિંહ મહેતા જ રહેતા, બીજા કોઈ નહીં રહેતા હોય અને દુઃખી જ નહીં થયા હોય. બધાને કામ કર્યા ભગવાને? કોઈ ન કર્યા. ભગવાન છે ને એના ભક્તના જ કામ કરે છે. એ ભગવાન આપણને દુઃખ દે ખરા? ન દે. અને છતાંય દુઃખ આવ્યું છે તો
તો જે દુઃખ આવવાનું હતું ને મોટું, એ ભગવાનને આટલામાં પૂરું કરી નાખ્યું. કારણ આપણે સર્વજ્ઞ નથી એટલે ખ્યાલ નથી કેટલું દુઃખ આવવાનું. ત્યાં સવારે છે ને પેલા ઘનશ્યામભાઈ માણિયાની રોજ પોતા મારવા આવે 2 જણા, વિનુભાઈ દુધાત અને ઘનશ્યામભાઈ માણિયા. જે દિવસને અહીં રહેવા આવ્યા તે દિવસની કાયમિકની સેવા એની સ્વીકારે. એની કેમ દર રવિવારે સંદાસ બાથરૂમ ધોવાની સેવા એની છે. હે તો ધન્યવાદને પાત્ર છે, ગજબને. રોજ પાછું 3 સાડા 3 જાગી જવું પડે તો અહીંયા પૂગે ને ટાઈમે. પછી આ કમ્પ્લેટ કરીને પાછું ઘેરે જઈને ટિફિન કમ્પ્લેટ લઈને ધંધે જવાનું. 360 દિવસ આપણે અઠવાડિયું હોય તેથી કેમ થાય? હા ટાઈડ તમને છે ને એ 5 વાગે ઉઠો તો એ ગોદડું ના પાડે ભાઈ, ઉઠમાં હું તો રે. અને એ સવારમાં હું ગાડી લઈને આવતા હોય થીજી જાય. નહીં, સેવા એટલે સેવા. આ સેવા મળે ક્યાંથી? તો સવારે જ અહીંયા પડતો છે. આ બાજુ કંઈક લેવાઈ ગયા ના, જે લોખંડના દાદરનું જે ભટકાણું ધમર ચડી ગઈ ગિનજા મહિના સવારમાં. હું બરોબર નાતો હતો તો આ પોતા મારી અને પછી એમ મને કહે ગુરુજી આ ભટકાણું, એવું ભટકાણું ને આ તમર ચડી ગઈ. મેં કીધું કેટલું લાગવાનું હતું એ આપણને ખબર છે? થાય હું ખબર છે? હું અહીંયા સેવા કરવા ગયો ત્યારે લાગ્યું ને, એક એ સમજણ છે. બરાબર. બીજી એ સમજણ છે કે કેટલું દુઃખ આવવાનું હતું નક્કી ખરું. ત્યાં સેવા કરવા આવ્યા, માથું ભટકાણું, આટલામાં ઠાકોરજી ઘાત કાઢી નાખી. એક એ પણ સમજણ છે. સમજણમાં ફરક પડે એટલે કંઠી મને નીકળવા એમ થાય કે હવે ભગવાન આપણી વાહે વાહે દોડ્યો આવવો જોઈએ એમ. અમે માળા કરી, પૂજા કરી, આ કરી, તે કરી, તો એ ભગવાન અમારે હમું જોતો નથી. ભગવાન એ ભાઈ ભગવાન આપણે હમું જોવે છે ને એટલે જ આપણે શાંતિથી રહીએ છીએ. ભગવાનની દૃષ્ટિ વિના આપણા કરમ તો એવા બધા, જો કરમ હમું જોવે ને તો રોટલોય મળે એમ નથી. જીવના એટલા કરમ છે. ગુણાતીતાન સ્વામીએ તેવું કીધું, 1 કરોડ પાપની કોટડી જીવની માથે ભીરી છે. કેટલી? 1 કરોડ. એવું ગુણાતીતાન સિંહ બોલ્યા. કેટલા કરમ જીવ કરે છે, છતાંય ભગવાન છે ને પોતાના ભક્તના એ કરમ હમ જોતા જ નથી. તમારો છોકરો જરીક ગાંડો હોય, મંદ બુદ્ધિનો, વિજયભાઈ પાછળ બેઠા લાગે. વિજયભાઈ તમને પ્રશ્ન પૂછું, આ સંસારમાં આવડો મોટો સંસાર હાલે છે, એમાં મંદ બુદ્ધિનો છોકરો કોઈને થયો હોય તો શું કરે? એ હાચવે ને? ક્યાં નાખવો? હે ઓઈલો હોય ને એના કરતાં વધારે હાચવવો પડે. ઓલો તો ટાઈમે ટાઈમે આવી જાય, જમી લે, બધું થાય. આને તો એ ખબર જ ન પડતી. એને ટાઈમે લાવવો પડે, નવરાવવો પડે, ખવડાવવું પડે. ઓલા કરતાં વધારે હાચવતા હોય એને. ખરું ખોટું? છતાંય છોકરાને એમ થાય મારું કોઈ ધ્યાન રાખતું નથી. કારણ કે મંદ બુદ્ધિ છે ને એટલે. એમ ભગવાન આપણું એટલું બધું ધ્યાન રાખે છે, છતાંય આપણને એમ થાય ભગવાન મારી હમું જોતા નથી. ત્યારે સમજવાનું કે આપણે ભગવાન પાસે મંદ બુદ્ધિના છીએ. કેટલું ધ્યાન રાખે ભગવાન, આપણી ભેગા ને ભેગા છે. એ આપણને જોવાની શક્તિ હોવી જોઈએ. શું જોવાની શક્તિ હોવી જોઈએ કે વાહ કેવું છે. આપણા એટલા બધા કામ ઠાકોરજી કરી જતા હોય, થાય એમ ન હોય, છતાંય પણ જો જોવાની શક્તિ એમ થાય કે હા થાય એમ નહોતો પણ ઠાકોરજી કરી ગયા. અમે ભાદરવામાં યાત્રામાં ગયા ભાદરવામાં ગયા હતા ને, પુલા આશ્રમની યાત્રામાં. વરસાદ ભાદરવામાં, ભાઈ નગર ભાદરવામાં વરસાદ ન હોય, યા ભાદરવામાં વરસાદ હતો. ઠાકોરજી ઠેડથી ઠેડુથી ભેગા, બોલો. એ 15-17 દિવસનો જે રૂટ હતો, એકય દિવસ વરસાદ ન નડ્યો અમને.
ત્યાં કાંઈ દર્શન કરવાનું જાવ થાય વરસાદ હોય નહીં બંધ હોય ને એમ થાય કેટલો ધોધમાર પડતો લાગે. ત્યાં પૂગી તો વરસાદ ન હોય, પૂરો થઈ ગયો, આવ્યો હોય તો પૂરો થઈ ગયો હોય. એક પુલાશ્રમ ગયા ને ત્યાં ઝરફરાટ આવી, ત્યાં આવી ઝરફરાટ. એ કીધું 5 કલાક અહીંયા હરિભક્ત કે અમને સમય આપજો. કીધું 5 કલાક આપી તમને, પણ 4 વાગે ઉઠવું પડે ને 4 વાગે અહીંથી રવાના થવું પડશે તો મળશે. 4 વાગે ગાડી રવાના કરી, ઉગી ગયા 12 વાગ્યા પહેલાં પોખરાથી ત્યાં પુલાશ્રમ. એ કીધું પહેલાં નાસ્તા કરી લ્યો અને પછી જવાનું હાલવાનું છે એમ. એક જણે કે અહીંયા તો ત્યાં ઉપર નહીં તો ઉપર કોણ ઉપાડે, હાલી હગાતું નથી, એમાંય થાક લાગે ને શ્વાસ ચડે, એ ડબ્બા કોણ ઉપાડે? એ તો તમે ઉપાડી નાસ્તો. એ કે ના હો ભાઈ, આપણે એવો સ્વભાવ એવો ને તૈયાર માથે જ તૈયાર ઈચ્છા થાય, બોલો કરવાનું થાય જ ન કરી. એ કે તો ત્યાં ઉપર થાય ને, મેં કીધું તમે લઈ લ્યો ત્યાં આપણે નાસ્તા. કે ના એ ન થાય તો અહીં કરી લઈ. એ તો લાગી જાવ, હાલો ડીશું લેવા મળો. નાસ્તા તૈયાર, નાસ્તા જમી લીધા ત્યાં સુધી વરસાદ નહીં. નાસ્તો કમ્પ્લીટ કરી અને પછી હાલવાની થઈને એટલે ઝરફરાટ શરૂ થઈ. વધારે નહીં હો, ઝરફરાટ શરૂ થઈ. એક જ જગ્યાએ, બાકી કોઈ જગ્યાએ વરસાદ ન જાય. અને ત્યાંથી નીકળી ગયા ને અહીં આવ્યા અને જે તોફાન શરૂ થયું તેમ અમુક જવાનું હતું, બંધ રહ્યું. પછી આ ભગવાન ભેગા નહીં ત્યારે શું કહેવાય? પણ આપણે થોડીક એનો અહેસાસ થવો જોઈએ કે ના ઠાકોરજી કરી ગયા, આપણે ઠાકોરજી ભેગા. જમીનની 150 જગ્યા મેં જોઈએ છે મંદિર માટે. આમ જોઈને એટલે અંદરથી એમ થાય કે આ નથી લેવી, અહીંયા આ તકલીફ થાય, અહીંયા આમ થાય, અહીં થોડુંક ઝૂંપડપટ્ટી છે, અહીં થોડું રોડની પહેલી બાજુ છે ત્યાં હરિભક્તના છોકરા આવે તો આપણે રિંગ રોડની પહેલી બાજુ એક્સિડન્ટ થાય, આ નથી લેવી, અહીંયા આમ થાય, અહીંયા આમ થાય. આ જ ન પડે. હા ત્યાં તમે રહ્યો ત્યાં સામે આવ્યો તો જોવા હોતે ઓછામાં 150 જગ્યા જોઈએ છે. પણ ઠાકોરજીને અહીં બેહવું હોય છે તો ક્યાંય આપણને હા પડવા દે? આ જગ્યા જોવા નહોતો હું આવતો. દલાલ કીધું તો મારી આ બાદ જવું જ નથી ને. મોટા વરાછે લઈ ગયા ત્યાંથી આમ ફેરવીને પાછા અહીં લેવાય ભક્તિબાગ સર્કલ, નાનો એવો ચોક હતો. ઓલો રોડ નહોતો, આ રોડ નહોતો, આ ગાડા મારે હતો સિંગલ પટ્ટીનો. પણ જગ્યા તમને જોઈને અહીંયા આવી અંતરમાં આમ ટાઢો થયું કે અહીંયા મંદિર બને. બીજો સંકલ્પ જ ન થયો. એ કોણ કરે? ઠાકોરજી સિવાય. આપણે કંઈક ને કંઈક વિચારો કર્યા રાખીએ. ઠાકોરજી એક વિચાર જ ન આવવા દીધો. અહીં બેહવું તું તે એટલે કરતા હરતા મહારાજ છે. ભગવાનના ભક્તને દુઃખ આવે છે એ ભગવાન પોતે આપે છે. કાળ કર્મ ને માયાનો હુકમ જ નથી. કેનો કર્મ તો આપણા છે જ, આપણે કર્મ કરેલા જ છે. છતાં એ કર્મ આપણને દુઃખ આપી શકે એમ નથી. કેમ કે ભગવાનનો સિક્કો લાગી ગયો છે આપણી માથે. કર્મ કાંઈ ન કરી શકીએ. હવે જે કાંઈ થાય છે એ ભગવાન આપણને દુઃખ આપે છે. એના કારણે બે છે. કાતક તો ભગવાનને આજ્ઞા લોપી છે એટલે આપે છે ભગવાન દુઃખ, અને કાતક તો ભગવાન આપણી પરીક્ષા કરે છે. ભગવાનનો પ્રસાદ સમજી લેવાય. પણ ભગવાન એટલું તો દુઃખ ન જ આપે આપણને, કારણ કે કંઈક થોડાક કર્મ ઓલા હોય ને, બોડીનું કાંટે મટાડે. માટલું હોય ને, માટલું નીચે આંથરે કે આમાં ટીપતા હોય કુંભાર, તો માટલું હરખું થાય. એમ આપણને થોડાક ભગવાન ટીપતા હોય, એમાં આપણે પાકા થતા હોય. અગર કાચા ને કાચા મરી જઈએ ને તો પાછો જન્મ લેવો પડે. ભગવાનનો બીજો જન્મ આપણને લેવડાવવો એથી આ એક સમજણ દ્રઢ કરી રાખવી તો કોઈ દિવસ સત્સંગમાંથી પડીએ નહીં. નકર તો માન ને બીજું ત્રીજું જાણે આપણે તો કેટલું ભગવાનને અર્થે કરી નાખ્યો એવો ભગવાન પણ દાવો કરતા હોય પાછા. એટલું બધું તમારે માટે કર્યું, તમે કાંઈ હમું જોતા નથી એમ. હે ખરું ખોટું એવું છે.
એ તમારા માવતરે કોઈથી તમે ફરિયાદ કરતા નથી કે તારે હાટું મેં કેટલું કર્યું ના તને પરણાવ્યું પછી હમું જોતો નથી. વાત સાચી ખોટી? જોવે છે હમું. તો એ પાછા છોકરા એમ કે મેં માવતર માટે કેટલું બધું કર્યું. શું કર્યું માવતર માટે? પરણાવ્યો એટલે જુદો થઈ ગયો એ કર્યું. અહીંયા એ જ કહું છું ને એમ. જીવને પોતે જે કરે છે ને એ તો જી ગમતું કરે રાઈના દાણા જેટલું અને એ ગિરનાર જેટલું લાગે છે. ત્યારે ઠાકોરજી છે ને આપણે જે અપરાધ ગિરનાર જેટલા કરીએ છીએ ને, અપરાધો ગિરનાર જેટલા અપરાધ કરી છે ને તોય રાઈના દાણા જેટલા માને છે. ત્યારે આપણે સત્સંગમાં છીએ ભાઈ. માટે સમજણ બહુ દ્રઢ રાખવી અને બહુ આત્મીયતાથી જીવવું. આત્મીયતાથી જીવવું. આ તો સમુદ્ર જેવડો સત્સંગ છે. એમાંથી કોઈનાથી કંઈક બોલાઈ જાય અને તરત એ શબ્દ પકડીએ કે હવે આપણે કાંઈ સત્સંગમાં નથી આવવું. એ આપણી ભૂલ છે ને આપણને ખોટ છે. કેમ ઘેરે કોઈ બોલતું હોય કે ન બોલતું હોય? હિતેશભાઈ ન બોલે? કોઈ ન બોલે? હે બોલે? એમ થાય કોઈ દે હવે ઘેરે આવવું જ નથી એમ. કેમ દાંત કાઢો છો? હે કે ઘેરે તો બોલે જ નહીં. ઘેરે બે ત્રણ જણા હોય તોય બોલે. હે ઘેરે બે ત્રણ જણા હોય તોય બોલે. ત્યારે આ તો એ કેવડો મોટો સત્સંગ છે. પણ ક્યારેક ક્યારેક એવું થાય છે આપણે સમજ્યા વિનાનું આપણને ઊંધું લાગતું હોય છે. શું માટે શ્રીજી મહારાજ વારે વારે કહે છે કે નિર્માની થઈને સત્સંગ કરવો. નિર્માની માણસ થાય ને એને ખોટું ન લાગે. કેમ થાય? લાગે કોઈ દી કાંઈ ન થાય. આ મંદિર હાલે અને પેલા હીરાવાળા કહેતા હવે થોડુંક અડધું હંકેલી લેવું છે. અરવિંદભાઈ બરાબર ને એવું હાલતું હોય ને સમજ. હવે અડધું હંકેલી લેવું છે. ત્યારે એટલે કાંઈ ત્યાં જતા હોય ઓફિસમાં કામે બેહતા એને કંઈક થવા મળે ને કેમ થાય કેમ થાય કેમ થાય ભય થાય. અને પછી થોડાક શેઠ બે શબ્દ કે ખીજાય તો નીતિનભાઈ એમ કહી દે ને એ સાહેબ બોલવાનું નહીં હો, બેહારો નકર કાંઈ નહીં હાલતો થાવ છું. ના કે તો શું કરે? બધા દાંત કાઢે કોઈ બોલતા ને. નીતિન શું કે તું તો હીરામ નથી બોલ ને. હે આપણે એટલે તો જ નીતિન શું થાય પછી? હે ના આપણે એવું નથી કહેતા, સહન કરી લે. શું થાય? શું કામ? જો કાંઈ કરવા ગયા ભડ દઈને નીકળી જાય તો સવારે પછી ક્યાં જવું એ બહુ મોટો એક પ્રશ્ન છે. એટલે સહન જ કરી લે છે. એવા નિર્માની થઈ જાય છે. એના કરતાં વિશેષ નિર્માની સત્સંગમાં થવાની જરૂરિયાત છે. કેમ? ઓલાથી તો ખાલી રોજી રોટી હાલે છે. આમાંથી જીવનું આત્યંતિક કલ્યાણ થાય. આમાં જે લાભ મળે છે એ ઓલામાં જ નહીં મળતો. છતાંય પણ એ એક રોજી રોટીને માટે પણ એવું નિર્માની થઈ જવું પડે છે. હે આવડો મોટો સત્સંગ છે. અને ભાત ભાતના માણસ હોય, બધાના અંતરમાં રજોગુણ તમોગુણ સત્વગુણ વારે ફેરે જ રાખતા હોય. એમાં કોઈને વળી રજોગુણ આવ્યો જરી કંઈક બોલાણો અને સામે જો તમોગુણ વર્તતો હોય તો આ તોફાન થઈ ગયું. એટલે સત્વગુણ વધારે રાખવો. અને સમજણ છે ને એ સુખ આપે ભાઈ. બોલાથી કાંઈ થાય નહીં. પેલા નાના છોકરાઓ પહેલાં છે ને બાંધતા ને ત્યારે સમજણ માટે ઓલા હમળી હૂતર આપતા. બરાબર ને? શું આપતા? હમળી હૂતર. હમળી હૂતર એટલે હું મીણ. બીજું હું મીણ ખીચામાં રાખે કાંઈ બટને લાગ્યું હોય પેલું કોઈ ગાડ દે ને એટલે
ઊંઘી લે. એ ઊંઘી લે ગાળ ન લાગે. શું સમજાવતા ઊંઘી લે શું કરવાને ન લાગે એટલું જ ન લાગે એટલું જ તો પૂરી ખ્યાલ નથી તમને. એ હમી જાય. આપણને ન લાગે, જે દે ને એને લાગે. એટલે ઓલો આમ ગાઢ બોલવા જાય ને તો આમ કરે તો ઓલો ગાઢ જ ન બોલ. આ પણ એક સમજણ છે ભાઈ કે ભાઈ આમ ઊંઘી લો ને એટલે ગાઢ ન લાગે. એમ કદાચ કોઈ સત્સંગમાં બોલે આપણે આત્મા છીએ, ભગવાનના ભગત છીએ, છતાંય ભગવાનનો ભગત કંઈક બોલ્યો તો આપણે હિતને માટે છીએ. એને કોઈ દી સત્સંગમાં વિઘન થાય જ નહીં, ન થાય. પરંતુ બોલનારે ધ્યાન તો રાખવું જ જોઈએ. કોઈ ભગવાનના ભક્તને કોઈ પણ રીતે અંતરમાં દુઃખ થાય એવું જો આપણાથી બોલાય તો મહારાજ આપણી માથે રાજી ન થાય. અને ઠાકોરજી દંડ દે હો પાછા આપણને. પોચવાણો ને કોઈ ભગવાનનો ભગત સહન કરી લીધું પણ પોચવાણો તો ખરો જ. તો ઠાકોરજી આપણને તો દંડ દે જ. કેમ કે ભગવાનને પોતાનો ભક્ત જેટલો વાલો છે એટલું દુનિયામાં કોઈ વાલો નથી. એ ઓછા વાલા છે. ઠેઠ પોતાના ધામમાંથી આ ધરતી ઉપર ભગવાન આવે છે એ ભક્તને માટે જ આવે છે. એ કેટલા વાલા છે. તમે કોઈને માટે સ્પેશિયલ જાઓ શું, અને એ પાછા તમે સામાન્ય માણસ નહીં હો. આમ બધું વ્યવસ્થિત હોય, નોકરો હોય, ચાકરો હોય, લાખ લાખ 5-5 લાખના પગારદારો તમારે મેનેજરો હોય, આવા મોટા ધનપતિ થયા પછી તમે તમારું વાહન લઈ અને કોકને અમે ઠેઠ સુધી જાઓ. કેમ ભાઈ ભાવેશભાઈ કેટલો વાલો હોય? હે વાલો હોય ને, કેમ એને માટે જાય છે. એમ ભગવાન પોતાના દિવ્ય ધામમાંથી આ ધરતી ઉપર આવે છે માત્ર ને માત્ર ભક્તોને માટે આવે છે. એ ભક્તો ભગવાનને કેટલા વાલા છે. હવે એ ભગત આપણાથી કોચવાય તો શું થાય? શું થાય? અહીં દુનિયામાં માણસ હમ ખાય ને એટલે સામે વાળાને વિશ્વાસ આવે. બરાબર? તારા હમ તો વિશ્વાસ આવે. કેમ થાય? જેને વિશ્વાસ દેવો એના જ હમ ખાય વિશ્વાસ આવે? ન આવે. તારા બાપના હમ બોલ, હું ખોટું બોલું તો કેમ થાય? ન વિશ્વાસ. વિશ્વાસ કેમ આવે? હે હા, જીવને વધારે વાલી એની માં હોય છે. માના હમ ખાય એટલે ઓલો ગમે તેવો હમે વાળો હોય ને કે વાંધો ને આનો જાવ દે હમ ખાધા, માના હમ ખાતા એટલે ખોટું નથી, ખોટું ન હોય. ત્યારે શ્રીજી મહારાજે વચનામૃતમાં 2 જગ્યાએ હમ ખાધા છે. એક ફરું રામાનંદ સ્વામીના હમ ખાધા અને એક જગ્યાએ આ પરમહંસોના હમ છે એમ કીધું છે. કારણ કે અમે વિશ્વાસ તો આવે. કેટલા વાલા છે ભગવાનને. આપણે માટે ઠાકોરજી અહીંયા આવ્યા છે અને આપણે સમજણ વિના જો સત્સંગ છૂટી જાય તો આપણે ભગવાનને સમજી શક્યા નથી. માટે ગમે તેવો દેશકાળ આવે, ગમે તે પરિસ્થિતિ થાય, પરંતુ ભગવાન અને ભગવાનના સંતોમાં જે હેત છે એમાં કાંઈ ફેરફાર થવા દેવાય નહીં. કેમ કે મોક્ષનું કારણ ભગવાનને ભગવાનના સંત છે. મોક્ષના દાતા ભગવાનને ભગવાનના સાધુ છે. કોઈ દિવસ કાંઈ ન થાય. ભગવાનના ભક્તોનો કોઈ દિવસ અભાવ ન આવે. કદાચ અણસમજણમાં કોઈ કાંઈ કરે છતાંય અભાવ એનો તો નય એટલે નય જ. એ આપણને સુખ કાઢે છે. અમુકના નેચર કમ્પ્લેટ હોય. સમજણ એવી સરસ મજાની એમને. હું જેતપુર હતો, સાધુ થયો એ વખતની વાત કરું, આજથી 38-40 વર્ષ થયા. ત્યાં એક ભાભા આવતા, ચંદુભાઈ એક ભાભા સમજણ એટલે અરે ગજબની સમજણ. એમ થાય
આમ જેમ ક્યાંથી આવી છે, આમ પ્રદક્ષિણા કરતા હોય ને એટલે પડખેથી કોક પાછળથી આવે ને એને આગળ જઈને ભટકાઈ જાય. અને પછી કે બાબા બધી ભટકાણા. હા ભાઈ હવે ધ્યાન રાખીશું, હવે ધ્યાન. હવે ભટકાણું કોણ છે? આપણે હેલા હતા એ પાછળ એ હેલા જતા પાછળ જેમ ભટકાય પછી કે દાદા તમે ભટકાણા. હા હું ભગત હું ધ્યાન રાખે, હવે ધ્યાન રાખે, ન ભટકાવે એમ નહીં કે ભટકાણો છો તું એમ. આપણે એ જોઈને તને ત્યાં કેવી સમજણ છે. એને હું વિઘન થાય કહો તો એને વિઘન થાય કેવી સમજણ છે. નાના નાના છોકરા બે હતા અમારે એના જેતપુરમાં મહેતાજી હતા બ્રાહ્મણ, એની દીકરીના દીકરા. હું ઇન્દોર રહેતા, ઇન્દોર એનું ઘર પણ એ મામાની ઘરે આવે ને મંદિર આવે હે ઇન્દોર રહેતા સમજે. એ નાના નાના છોકરા બે. પછી એક ફરું મેં ને પૂછ્યું અને છોકરાની સમજણ ના આપણને એમ થાય કે એટલા વરસ સત્સંગમાં જાય તો આવી સમજણ ન આવે. એવી નાના નાના ટાબરિયાને સમજણ હતી મહેતાજીના દીકરીના દીકરા. એમ કે થામે મારો ભાઈ છે ને એક તો એક નહીં રે બાંધો આવડા હતા. ઓલાય છે તો પથ્થરનો ઘા કર્યો, એમાં લાગી ગયું અને લોહી નહીં. પછી શું કીધું એ કે પછી આને તો વી ચડી પથ્થર લીધો અને પથ્થર મુકાવી દીધો. કીધું કાં એ કે બધાય નહીં કે લોહી નહીં એનો હું એ કે આપણાથી કોકનું ખોટું ખવાઈ ગયું હોય છે ને એનું લોહી બન્યું ને નિહરી ગયું. અલગ ગજબનો એટલો ટાબરિયો. આપણાથી કોકનું ખોટું ખવાઈ ગયું હોય છે એનું લોહી બન્યું એટલે નિહરી ગયું. એટલે હવે એ લોહી નિહરી ગયું એટલે હવે આપણી બુદ્ધિ હારી રહે, બાંધવાનો સંકલ્પ નહીં થાય. કે હું તો જોઈ રહ્યો. કીધું હા જોવો તો ખરો એટલો ટાબરિયો છે. અને આને સમજણ ક્યાંથી આવી છે? ક્યાંક વાતાવરણ એવું એને મળે છે તો થાય. માટે ભગવાનના ભક્તોનો મહિમા સમજવો, મહિમા સમજવો. મહિમા વિના સુખ નથી અને ઝઘડામાં તો સુખ છે જ નહીં. મહાભારતનું યુદ્ધ થયું કેનો થયું? થયું ને શું કામ થયું? જરીક સમજ્યા ને એટલે થયું. શું લઈ લેવું હતું એને? ધરતી બધી 5 ગામડા દેવાના હતા. મહિનો નો મહિનો એટલે બે બાજુ તેમ તો લડી જ લેવું છે. હવે તો ગમે એમ થાય. આ બાજુ ભીમ ને અર્જુન ઉતાવળા થાય, ઓલી બાજુ દુર્યોધન માનવા જ રાજી નહીં. ભગવાન વૈસે પીડ્યા કે ભાઈ સાહેબ બાપા હું શાંતિ દૂધ થયો, હવે કંઈક સમજો ને 5 આપી દો ને. નહીં, હોયના નાકા જેટલી નહીં. તો હોયના નાકા જેટલી રહી. પરિણામ શું આવ્યું? બે બાજુથી સાફ થઈ ગયા. એક બાજુથી નહીં, બે બાજુથી. આ તો ઠાકોરજી એની ભેગા એટલે પાંડવોને કાંઈ ન થયું. પાછી પરિવાર તો સાફ જ થઈ ગયો. બેમાંથી એકય ન રહ્યું. ઓલો એક ગર્ભમાં હતો ને એ વંશ રહ્યો, દીવો ન રહ્યો. કેમ થાય ચંદુભાઈ? અને ઇતિહાસ છે મહાભારતનો. કોઈ ન રહ્યું, એકય નહીં. તો બેમાંથી એકય પરિવારમાં. આ તો 5 ભાઈઓને મહારાજે ઠાકોરજી ભેગા હતા કે આને કાંઈ થવા દેવું નથી. શું કુંતાને વચન આપ્યું હતું પાંડવોને કાંઈ નહીં થાય. પાંડવોને કાંઈ ન થવા દીધું. બાકી દ્રૌપદીના નહીં, એનો હગો ભાણિયો, ભગવાન કૃષ્ણનો હગો ભાણિયો હોમાઈ ગયો. હે અભિમાન્યુ ગયો, સાફ થઈ ગયું બધું. કોઈ ન રહ્યા. ખાલી 5 ભાઈઓ રહ્યા, બાકી કોઈ જ નહીં. ઓલો તો ગર્ભમાં હતો પરીક્ષિત, ન્યાય ઓલે પ્રહાર તો કરી નાખ્યો પણ ભગવાને રક્ષા કરી લીધી. એ એક રહ્યો, બાકી કાંઈ ન રહ્યું. ઝઘડામાંથી શું રહ્યું?
કાંઈ ન રહ્યું. એના કરતાં થોડુંક સહન કરી લે તો છે આવું. પણ તકલીફ એ છે ત્યાં એમ થાય છે કે ભારત દેશની પ્રજા બીકણ થઈ ગઈ છે, સહનમાં જ સમજે છે, બાકી કાંઈ જ નહીં. હા વાંધો નહીં, પણ કેટલે સુધી વયું જવાય ને એનું ધ્યાન રાખવું. બધા આંખ બતાવવા ગયા અને પછી એમ થાય કે મેં આંખ બતાવી, હવે થોડો પાછો વળું, હવે થઈ જાય એમ છે. મોરે મોરા શું કે ભાઈ, મોરે મોરા કરવા જાય, શેઢા છે ને માપવા ન રહીએ. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે. આણંદની બજારમાં જતા હતા, કાદવને કીચડ ઉડાડ્યો ભગુજી હારે. કોણ? ભગુજી હારે. એવો ક્ષત્રિય દીકરો હતો એની સામે કોઈ યુદ્ધમાં આવી શકે એમ નહીં. 12 જ પાડાઓ સામે છે ને 200 જણા આવ્યા હતા, પાછા ભગાડી મૂક્યા. એમ એક ઘા માર્યો તો એક તો તાવ આવતો હતો ભગુજીને, અને ઓલા ઉતાવળને ઘા મારી દીધો, હૃદય વાટ પડી ગયો. માથેથી ફાળ્યું હતું લઈને ખંભે લઈને બાંધ્યું, અને ડાબા હાથમાં તલવાર લીધી, અહીંથી આમ ઘા પડી ગયો તો જમણો હાથ ખોટો થઈ ગયો. ડાબા હાથમાં લીધી તલવાર અને સિંહની જેમ છલાંગ મારી અને બોલ્યા, એ પિંજારા, ઘા એમ ન થાય, જો ઘા આમ થાય. એમ કરીને એક ડાબે તે ઘા માર્યો, તે ખબડ નહીં વેતરી નાખ્યો ને ઘોડી નહીં વેતરી નાખીને ઘા ઉતરી ગયો સીધો જ બહાર. એને એમ કોણ જાય ભાઈ? કેમ થાય? એ ભેગા હતા ભગુજી, દાદો ખાચર ભેગા હતા. એ બેન એક બાજુ રાખો ને, જોબન પગી ભેગો હતો. જોબન ભાઈઓ આવ્યો એમ કે ને તા આણંદની બજારમાં દુકાનો એમનેમ ખોલી મૂકીને ભાગી જતા હતા. કચ્યા ભાઈને 3 ફેરું તિજોરી લઈ આવ્યો પેટલાદ. બોલો છે ને તાળો કચ્યા ભાઈ ઉપરથી ચાવીને જોડો કરે, જોબન કાંઈ અમને કરતા ને લઈ જાઓ જેવો. એ જોબન ભેગો હતો. મારી કે ખબરદાર, કોઈ બોલે તો વચન દો, ગુરુજી પાછા વળી જાઓ. કાદવ કીચડ નાખ્યો. બોલો, મહારાજને માટે જોબન પગી ઉપર ને દાદા કાસર ને ભગુજી બધા મારે કે પાછા વળી જાઓ. વડતાલ વી આવ્યા, ગમતે મેં નાયા. ત્યાં પછી અહીંયા કને સભા કરી ગોમતીને કાંઠે. પછી બ્રહ્માનંદ સ્વામી રમૂજ કરી, એટલે કાદવ કીચડ નહીં કે નાયા. આમાં વાત કરીને કે મહારાજ, આણંદની બજારનું ચંદન હજી ટકામાં છે હોય કે બહુ સારું આપણું સન્માન થયું, બહુ સ્વાગત કર્યું, બહુ આપણું પૂજન કર્યું, એ ચંદન હજી છે. એવી રમૂજ કરી. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી ટેઢા શબ્દો બોલો છો, અમને ખબર પડે છે હોય કે, પણ તદીજાને છૂટ આપી હોત ને ત્યારે અને તલવાને સામે છે ને એક ટકે એમ નહોતા, પણ તો આપણે અહીં શાંતિથી સત્સંગ ન કરતા હોત. અત્યારે જે અહીં કથા વાર્તા સત્સંગ કરી છે ને શાંતિથી એ કરતા ન હોત, ક્યાંક બીજે કામે લાગી ગયા હોત, હે યુદ્ધ થઈ ગયું હોત. એટલે સમજણ છે ને બહુ કામ કરે છે ભાઈ. માટે દ્રઢ સમજણ રાખવી, થોડું સત્સંગમાં સહન કરી લેવું. અને ભગવાનના ભક્તોને કાંઈ જરી કંઈ દુઃખ લાગે એવો શબ્દ ઉચ્ચારવો નહીં. કેમ કે અંતે એ બધા મહારાજના છે, અને મહારાજના છે એ બધા જ આપણા છે. આપણો સંબંધ શેનાથી છે? મહારાજથી છે. માટે બહુ મહિમા સમજવો ભગવાનના ભક્તનો, પછી જોવો સત્સંગનું સુખ આવે. અહો 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 થાય. પછી જ્યારે એવી આત્મબુદ્ધિ ને બધું થઈ જાય ને પછી તમે એને વઢશો ને તોય સારું લાગશે. કેમ થાય? સારું લાગે વઢો ને તોય. હા, અને ભૂલ તો થાય ભાઈ, ભૂલ થાય તો કાંઈ કહેવું જ નહીં એવું નહીં, પણ એને પ્રેમથી સમજાવવું. પ્રેમથી સમજાય. ભગત આપણે આમ ન હોય, ભગત આપણે આમ હાથ ધોવા જોઈએ. એમ એ નવા હતા, આપણને ખબર નહોતી પડતી. સત્સંગમાં આવ્યા ત્યારે દંડવટ કરવાની ખબર નહોતી. આપણને કોકે શીખવાડેલા છે દંડવટ, આપણને કોકે પૂજા કરતા શીખવાડેલા, આપણે હાથ નહોતા હાથ ધોતા શીખવાડેલા છે. આપણે છે તે બે હાથે વાંદરાની જેમ જ તોડીને ખાતા હતા.
આપણને કોઈકે શીખવાડેલું છે તો આપણને કોઈકે શીખવાડ્યું છે તો આપણે કોઈકને શીખવાડવું. મહારાજ વચનામૃત કે પોતાથી મોટા જે છે એની વિશે ગુરુ ભાવ રાખી અને એને બહુ પ્રકારે માનવા. એક બીજી વાત, પોતાની સમકક્ષ જે ભગવાનના ભક્ત છે એની સાથે મિત્રભાવ સુહૃદય ભાવ રાખવો અને પોતાથી ઉતરતા જે છે ભક્તો એની વિશે શિષ્ય ભાવ રાખી એનું બહુ પ્રકારે હિત કરવું. શું નથી ખબર પડતી જાજી નવા છે એને બહુ ભાવથી, નવા હોય ને એને થોડુંક ખોટું તરત લાગી જાય. નીતિન શું નવા હોય ને એને ખોટું તરત લાગી, એમ દંડવટ કરતા ને તમે ખાલી હસો ને બીજે દિવસે આવો તો બંધ થઈ જાય. કેમ કે હું દંડવટ કરતો હતો અને ઓલા દાંત કાઢ્યા મારી મશ્કરી. બાપુ કેમ છે એમ કે, કારણ જગતમાં બાપુ જ કહે છે તે પછી દાંત કાઢવા મળે એટલે બીજે દિવસે ન આવે. એને પ્રેમથી બેહારાય અને પછી કહેવાય આપણે સત્સંગમાં છે ને બાપુ કહીને તો સારું ન લાગે, સામી બોલાય. અને એમને ભાવ આપો ને તો ધીરે ધીરે શીખી જ જાય. અને એ એક વ્યક્તિને જો ભગવાનને રસ્તે ચડાવ્યો એટલે સમજી લેવાનું આખું બ્રહ્માંડ ઉગારેલું કોઈને આપણા ખાતે લખાઈ ગયું. કેવડી મોટી કમાણી. અહીં સત્સંગમાં જે કમાણી થાય છે ને એવી કમાણી ક્યાંય થતી જ નથી. અને એનો એ જ માર્ગ છે. જો બીજી રીતે કંઈક કરો તો નુકસાન પણ એટલું જ થાય. હો ભાઈ, એમ રોજ 1 કરોડ પીસ બનાવતો હોય, એક એવડી મોટી ફેક્ટરી ચાલે 1 કરોડ પીસ બનાવે દરરોજ, એમાં 50 પૈસા નફો થાય તો કેટલો નફો થાય? રોજ 50 લાખનો નફો થાય. 50 પૈસા નુકસાન જાય તો 50 લાખની નુકસાની જાય. નક્કી જ વાત છે ને. એમ છે, લાભો એવડો મોટો છે અને સમજણ વિનાનું કાંઈક થાય તો નુકસાન પણ એટલું જ હોય. માટે આપણે સત્સંગમાં છે નુકસાન તો ભોગવવું જ નથી, કારણ કે નુકસાન માટે કોઈ ધંધો કરે જ નહીં. લાભ થાય ને એમ કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી